કે આગેવાનોએ પેલા ભાઈને પૂછ્યું કે તમે માચીસ માટે, કાનીઓ માટે ઝઘડતા હતા? પેલા ભાઈએ કીધું, હા, અમે અવારનવાર આવી બાબતોમાં ઝઘડતા રહીએ છીએ. તમે માચીસની કાંડીઓ માટે ઝઘડો કરતા હતા તો અમને નવાઈ લાગે છે કે ઉદાર હાથે દિલદાર થઈ કરી અને તમે આટલું દાન દઈ દીધું અને 4 કાંડીઓ માટે તમે ઝઘડો. તો એ ભાઈએ કીધું કે સાંભળો મારી વાત, અમારા આ ઝઘડા છે ને એકદમ આક્રોશવાળા નથી હોતા. કેવા ઝઘડા હોય? એકદમ મીઠા મધુરા ઝઘડા હોય. અને અમે કરીએ અવારનવાર એ બાબતમાં ઝઘડાઓ, આવી બાબતોમાં. પણ ભાઈઓ, તમે એક વાત માની લો, સાંભળી લો, સમજી લો. જે વ્યક્તિ ભોગ વિલાસમાં પહોળો હોય એ વ્યક્તિ પરોપકારની પ્રવૃત્તિમાં સાંકડો હોય. ભોગવિલાસમાં પહોળો, ભોગવિલાસમાં ખૂબ પૈસા વાપરે, જ્યાં ત્યાં પૈસા વાપરે, અને કોઈ પણ સત્પ્રવૃત્તિ હોય તો સત્પ્રવૃત્તિમાં એ અટકી ને પૈસા આપે. ભોગમાં પહોળો અને પરોપકારમાં સાંકડો. પણ ઘણા લોકો એવા હોય છે ભોગમાં સાંકડા હોય અને પરોપકારમાં પહોળા હોય. તો અમે હંમેશા પૈસાદાર છીએ તો શું થયું? લક્ષ્મીનો તમામ અધિકાર અમારા પાસે નથી. પ્રેમજીભાઈ, તમે લક્ષ્મીપતિ થયા તો બધી લક્ષ્મીનો તમારા પર અધિકાર, એ લક્ષ્મી પર તમારો અધિકાર નથી. સમાજનો પણ હિસ્સો છે એમાં. જે શ્રીમંત કે કોઈ પણ વ્યક્તિ દાન દે છે, સમાજનો એક અંગ છે. પોતાની યથાશક્તિ સમાજના ઉત્કર્ષ માટે, વ્યક્તિઓના ઉત્કર્ષ માટે કાંઈ ને કાંઈ યોગદાન આપે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. એ ભાઈએ કીધું કે અમે ભોગવિલાસમાં હંમેશા સાંકડા રહીએ છીએ અને પરોપકારમાં, વખાણ નથી કરતો, પણ અમે પરોપકારનો કોઈ પણ કાર્ય હોય તો એમાં જરાય પણ લોભ બોભ કરતા નથી. તો આપણી વાત ચાલતી હતી ગઈકાલે, કોની? તાઇવાનની એક બહેનની વાત ચાલતી હતી. હા, એ શાકવાળી બહેન, પરોપકારમાં પહોળી અને ભોગવિલાસમાં એ બહેન સાંકડા હતા. વિદેશના, ફોરેન કહી શકીએ તો પણ વાંધો નહીં. પણ એ તાઇવાનના બહેન 1900 મેં ગઈકાલે વાત તો કરી હતી કે 1963થી 2010 સુધીમાં આ બહેને કેટલા લાખ ડોલરનું દાન કર્યું? 3.25 લાખ અમેરિકન ડોલરનું દાન કર્યું. અને એમની ઉંમર પણ બહુ જ આમ ઠીક હતી, 61 વર્ષની ઉંમર. શેનો બિઝનેસ? કે શાક વેચવાનો. પણ અમેરિકન સરકારે એ 100 મહાનુભાવોને બોલાવી અને એક ડિનર યોજવા માટે આયોજન કર્યું. 100 સેલિબ્રિટીઝ, બધાને આમંત્રણ અપાઈ ગયા. અને આ તાઇવાનની બહેનને પણ આમંત્રણ મળ્યું કે આ દિવસે અમેરિકન સરકાર દ્વારા 100 સેલિબ્રિટીઝ એનું સન્માન થશે. એમના માટે ખાસ એક ભોજન સમારંભ યોજાયો છે, તો એમાં આપ પણ પધારજો. તાઇવાનની બેન તાઇવાનથી અમેરિકા જવું, ફ્લાઇટની વ્યવસ્થા, પણ ટિકિટ ખર્ચ તો થાય ને, ટિકિટ તો ચૂકવવી પડે ને. પણ આ તાઇવાનની બહેન અમેરિકન સરકારને કહી દીધું કે આ તમારા ભોજન સમારંભમાં મારાથી અવાશે નહીં, અને હું આ બાબતમાં કાંઈ પણ સન્માન સ્વીકારવા ઈચ્છતી નથી.
2 રોટલીમાંથી 1 રોટલીનું દાન આપણે જરૂરતમંદને આપીએ, એ દાન ખરેખરું દાન છે. આ બેન છે ને શાકનો બિઝનેસ કરતા હતા, એમાંથી બચાવી જેને આપણે બચત કહીએ, એ બચત કરીને પૈસા એકઠા કર્યા હતા. એ પૈસા બધા શેમાં આપ્યા? દાનમાં આપ્યા. પસીનાનો પૈસો, મહેનતનો પૈસો એણે દાનમાં દીધો. કયા સાધુ સંતોએ આ બેનને ઉપદેશ આપ્યો હશે? કયા સાધુ સંતોએ? તાઇવાનમાં કયો જૈન સાધુ ત્યાં જતો હશે અને વ્યાખ્યાન વાંચતો હશે? બિલકુલ નહીં. આ બધી ચીજો છે ને નેચરલી હોય. હમણાં કદાચ આપણે વ્યાખ્યાનો સાંભળીશું, મારાથી કોઈ પણ પુસ્તક ગ્રંથો આગમાં વંચાશે તો એના સંસ્કાર કદાચ મારા માનસ પર છવાય. તમે વ્યાખ્યાન સત્સંગ વગેરે સાંભળો તો તમારા મન પર એ સંસ્કારો છવાય, તો ભવિષ્યમાં કદાચ આપણામાં જે ગુણો આવે એ બધા નેચરલી હોય, એમાં ક્યાંય આડંબર દંભ કાંઈ જ નહીં. હમણાં અમે લોકો પણ ઘણા નિયમો પાડીએ, કૃત્રિમ હોય, એકદમ આર્ટિફિશિયલ નિયમો પાડતા હોઈએ, પણ કાંઈ વાંધો નહીં. એમ કરતાં પણ સંસ્કારો આત્મા પર સારા પડી જાય તો બહુ સારું. આ બહેન, એને જે દાન દેવાની વૃત્તિ હતી એ નેચરલી હતી, કુદરતી. પીઠ થાબડવાની જરૂર ન હતી, સન્માન કરવાની જરૂર ન હતી, સહજ રીતે એણે દાન દીધું. પણ આટલું દાન આપ્યું ને સંતોષ ન પામી. એ સતત શાક વેચી બચત કરીને પૈસા જે વધે છે, બચે છે, એ દાન કરતી રહે છે. જરૂરતમંદ જે લોકો રહેલા છે, અનાથ આશ્રમો છે. બાળ વિકાસ માટે એણે $32,000 દાન દીધું. બાળ વિકાસ માટે 1,44,000 બાળકો માટે એણે સમૃદ્ધ લાઇબ્રેરી બનાવી. અશોકભાઈ કોણ? આ શાકવાળી બેન, શાક વેચનારી બેન. તમે હલકા ન માનતા, શાક વેચનારા હલકા છે હું ન માનતા, લારી પર ઊભેલાઓને હલકા ન માનતા. ઘણા વિચારોની દ્રષ્ટિએ બહુ જ સમૃદ્ધ હોય છે ઘણા. આ બહેન, એને ક્યાં સૂઝ્યું, કેમ સૂઝ્યું, કોણે સૂઝાડ્યું કે લાઇબ્રેરીમાં પણ તમે દાન દો? હું લાઇબ્રેરીની વાત આવી છે એટલે મને એક લાઇબ્રેરિયન યાદ આવે. મારા સાહેબ ક્યાંનો હતો? મદુરાઈનો એ લાઇબ્રેરિયન હતો. ભાગ્યશાળીઓ આપણને આશ્ચર્ય લાગે પોપટભાઈ કે જૈન ન હતા, પણ એમને સૂઝ્યું ક્યાંથી આ બધું આપવાનું. આ લાઇબ્રેરિયન પોતાના પગારના પૈસા એ પોતાના ઘર માટે વાપરતો ન હતો. ઘર ચલાવવા માટે એક્સ્ટ્રા એ સર્વિસ કરતો હતો. આ લાઇબ્રેરિયન પગાર સામાન્ય ન હતો. આ લાઇબ્રેરીઓ કંઈ નાની મોટી ન હોય, જબરદસ્ત લાઇબ્રેરીઓ હોય. અમારા એક માતાજી છે, પૂનામાં લાઇબ્રેરી ચલાવે છે. અજૈન છે માતાજી, લગભગ 80 વર્ષ જેટલા હશે, 80 વર્ષની ઉંમર. અમે અવારનવાર જઈએ. એ પુણ્યધામ આશ્રમ ચલાવે છે, પુણ્યધામ આશ્રમ. આપણા બાળાવાળા ધીરેન નંદુ, એમના પિતાજીએ 13 એકર જમીન ત્યાં ભેટ આપી છે વર્ષો પહેલાં, અને ત્યાં પુણ્યધામ આશ્રમ ચાલુ થયું, ઘણા વર્ષથી ચાલુ છે. એમાં માતાજી પૂરો વહીવટ કરે છે. કેટલી ઉંમર છે? 80 વર્ષની. આપણે ઘણી વખત અમુક ઉંમર થાય એટલે હતાશ થઈ જઈએ, બસ હવે હાણે મુજી જિંદગી મેં કી જ ના. અમને બધાને માતાજી શું કહે, બેટા અમારી સાથે ફોન પર વાતચીત કરે ત્યારે પણ પહેલાં બેટા કહે. બેટા તમે હમણાં ભૂલી ગયા છો તમારા ગામમાં જઈને, તમારા વતનમાં જઈને. એટલી મીઠાશ જબાનમાં. ખૂબ લોકો, સારા કલાકારો પણ એની પાસે આવે છે, ટીવી કલાકારો પણ એમની પાસે આવે છે, પણ બધાને
80-90 વર્ષની વ્યક્તિઓ એને પણ બેટા તરીકે કહે. મેં જોયું કે આ તો અમારા સાધુઓમાં નથી. અમે જોયો દ્રશ્ય, વૃદ્ધાશ્રમ ચલાવે છે. વૃદ્ધોને જ્યારે મળવા જાય ને આ 80 વર્ષના માતાજી, ત્યારે ભગવાન સમજી કરી અને વૃદ્ધ લોકો એટલા આમ ભાવ વિભોર થઈ જાય, રડે. ત્યારે આ માતાજી એમને એકદમ બખ ભરાવી ગલે લગાડે વૃદ્ધોને. અમે કીધું કે અમે સાધુઓ પ્રેમની વાતો તો ઘણી કરીએ છીએ, પણ આવું કાંઈ કરી શકતા નથી. 80 વર્ષના માજી એ કહે, અમે પૂછીએ એમને કે તમારી તબિયત કેમ? તો માજી પૂછે, કોનું પૂછો છો? મારા શરીરનું પૂછો છો કે મારા મનનું પૂછો છો? પછી અમે બોલી ન શકીએ માતાજી પાસે. એ કહે, હું મજબૂત છું, શારીરિક દ્રષ્ટિએ પણ માનસિક દ્રષ્ટિએ પણ. આપણે બધા ઘણી વખત અમુક ઉંમર થાય એટલે હરોરી જઈએ છીએ, અయ్યો આને આવું, અయ్યો આને ભગવાન જલ્દી મૂકે, હાથી ખણી ગયે ને તો ખાસો છોટે. બહુ આપણે એકદમ એટલા ઢીલા થઈ ગયા છીએ, અయ్યો આને અમારાથી કાંઈ નહીં થાય. પણ આ માજી લાઇબ્રેરી ચલાવે છે. કે અહીં પોપટભાઈ કે જ ખણી બેઠા આવ્યો. પોપટભાઈ નહીં બોલે, બિચારાના સંજોગ એવા હોય તો શું કરે, તે છતાં પણ એમની ભાવના ઉત્કૃષ્ટ છે. આ માજી લાઇબ્રેરી ચલાવે છે. કોલેજના સ્ટુડન્ટ્સ, પૂનાના કોલેજના સ્ટુડન્ટ્સ એ ખાસ પુસ્તકો વાંચવા માટે આ લાઇબ્રેરીમાં આવે છે. તમને બધાને ખ્યાલ હશે, ભણેલા હશો એમને, કે કોલેજના પુસ્તકો કંઈ સસ્તા નથી હોતા. હા, કોલેજના જે પુસ્તકો હોય સસ્તા ન હોય, અને મોટી લાઇબ્રેરીઓ એટલી એકદમ જેને જાયન્ટ્સ લાઇબ્રેરીઓ કહેવાય, એ લાઇબ્રેરી પૂનામાં માતાજી ચલાવે છે. મોટી સંસ્થાઓ છે એમની. પણ એ લાઇબ્રેરિયનની જે વાત કરું છું, આ મદુરાઈના લાઇબ્રેરિયનની, એ પણ સામાન્ય લાઇબ્રેરિયન ન હતો. નડડી લાઇબ્રેરી એવા 5,000 પુસ્તક એવી લાઇબ્રેરી, જબરદસ્ત લાઇબ્રેરી, કરોડોના એમાં પુસ્તકો રહેલા હોય, કરોડો રૂપિયાના. અને પગાર ધોરણ પણ એ લોકોનું કાંઈ 5-15 હજાર ન હોય, એકદમ જાલિમ પગાર હોય લોકોનું. આ પગાર જેટલું મળે આ લાઇબ્રેરિયન બધું જ દાનમાં દેતા. ભારત સરકારે એને કેટલાય એવોર્ડથી એમને નવાજ્યા. આજની તારીખે એનું નામ બોલાય છે, પોતે હયાત નથી, પણ એ લાઇબ્રેરીનું નામ બોલાય છે. એનું કારણ છે એણે એક પાઈ સમાજ સેવા માટે વાપરી, લોકો માટે વાપરી. આ બહેન તાઇવાનના એ દાન દેતા રહે છે અનાથ આશ્રમોમાં, બાળ વિકાસમાં. પણ એમણે પોતાની શાક માર્કેટ પર એક બોર્ડ લગાવેલું છે. એ બોર્ડમાં એણે શું લખ્યું હશે કે રીંગણા 2 રૂપિયા કિલો, બટાટા 5 રૂપિયા કિલો. બોર્ડ આવું નથી લગાડ્યું. આ બહેને બોર્ડમાં લખ્યું છે, ગુજરાતીમાં જ કહું, જેમને ખરેખર જરૂર છે એમને માટે ખર્ચાય ત્યારે પૈસાનો ઉદ્દેશ સાર્થક ઠરે. ફરી કહું, જેમને ખરેખર જરૂર છે એમના માટે પૈસા ખર્ચાય ત્યારે એ પૈસાનો ઉદ્દેશ સાર્થક ઠરે. ન સમજ્યા? જ્યાં ત્યાં જેમ તેમ પૈસા આપણે વેડફીએ તો સમજવાનું, હજી આપણને કિંમત સમજાઈ નથી. આ બેન આ બોર્ડ લગાવેલો હતો. ખાલી બોર્ડ લગાવેલો ન હતો, પણ એ બોર્ડને સાર્થક કરતી હતી. એક પાઈની બચત કરીને પછી પોતાના ઘર માટે નહીં, બંગલા માટે નહીં, સુવિધા માટે નહીં, પણ બીજા લોકો માટે પૈસાનો ઉપયોગ કરતી હતી. પણ અમેરિકન સરકારની વિનંતીને એણે ઠુકરાવી દીધી. તો અમેરિકાની સરકારે
તાઇવાનની સરકારને સંદેશ પાઠવ્યો કે આ ફલાણા બેનને તમે સમજાવો અને અમારા આ પ્રોગ્રામમાં એ હાજર રહે એવું કાંઈક તમે ગોઠવી દો. એનો જે કાંઈ ખર્ચો થશે આવવા જવાનો એ તમામ ખર્ચો અમેરિકન સરકાર ભોગવશે. આટલી ઓફર મળી અને છેવટે દબાણ આવ્યો તાઇવાન સરકારનો, અને દબાણ પછી આ બહેનને અમેરિકા જવું પડ્યું. પણ જે ડ્રેસ એ શાક માર્કેટ પોતાની દુકાનમાં પહેરતી હતી એ જ ડ્રેસ પહેરી અને પહોંચી અમેરિકા, એ જ ડ્રેસમાં. કોઈ ખોટા શું કહેવાય, હા, કોઈ ખોટા ભભકા નહીં કે હેડો કોટ ખપે રંગીનને હેડી જાકેટ ખપે રંગીન, બિલકુલ નહીં. એકદમ સાદા પોશાકમાં 99 સેલિબ્રિટી લોકો રહેતા અને બધા અપ ટુ ડેટ ડ્રેસમાં, અને આ એક બેન હતા સાવ સાદા ડ્રેસમાં. કોના તરફ આકર્ષણ થાય? હું એમ નથી કહેવા માગતો કે તમે બધા સાદો ડ્રેસ પહેરજો, પણ આકર્ષણ કોના તરફ? આ 99 સેલિબ્રિટીઝ હતા એ બધા ખેંચાયા એ બહેન તરફ. કે 100 સેલિબ્રિટીઝમાં એનો સમાવેશ થયો છે, તો આ બેનમાં વિશેષતા શું છે? અને આ 99 સેલિબ્રિટીઝ એ બેન પાસે આવ્યા ચલાવીને. એટલી સાદાઈ. યાદ રાખજો, કપડાથી ક્યારે માણસ આકર્ષાશે નહીં. કપડાં તો તમારા કપડાની દુકાન હોય ને ત્યાં બારે પણ સારા સારા કપડાં પહેરાવવામાં આવતા હોય છે. કોને? હા, પૂતળાને. કેવલ કપડાથી માણસ ખેંચાય એવી આપણા મનમાં કંઈક હોય તો એ ખોટી માન્યતા છે. આ બહેન સાથે 99 સેલિબ્રિટીઝે ચર્ચા કરી કે આટલી સાદાઈ અને આટલું દાન. તો ફરીને હું ગઈકાલનો સુવિચાર યાદ કરી, કારણ કે સમય પણ મેં લંબાવી દીધો આજે, માફ કરજો. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડે અને પૈસાનો સદુપયોગ કરવા માટે સંસ્કારની જરૂર પડે. તમે ભારતમાં છો કે વિદેશમાં છો, તમારા સંસ્કાર જ અંતે કામ લાગવાના છે. આ બેન તાઇવાનના હતા, કોઈ જૈન બહેન ન હતા, કોઈ જૈન સાધુઓના સંપર્કમાં આવ્યા ન હતા. તે છતાં પણ કોક જન્મોના સંસ્કાર હશે કે એ સંસ્કારને કારણે બચત પણ કરતા હતા અને પૈસાનો વિનિયોગ એકદમ સરસ રીતે કરતા હતા. આ સાથે હું વાતને અહીંયા વિરામ આપીશ.